મહત્વના સમાચાર પ્રદેશ કોંગ્રેસને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક। દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એઆઈસીસીએ બેઠકનું આયોજન કર્યું છે। ખડગે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી ભારત જોડો યાત્રા પાર્ટ 2 ગુજરાતથી શરૂ કરવાનું આયોજન છે। પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ બેઠકમાં ઉપસ્થિત છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે એઆઈસીસીની આ બેઠક કેટલી મહત્વની અને કોણ કોણ બેઠકમાં અત્યારે હાજર? જે પોલિટિકલ અફેર્સ કમિટી હમણાં થોડા દિવસ પહેલા નિમણૂક કરવામાં આવી સમગ્ર કમિટીની, તેના સભ્યોની બેઠક યોજવામાં આવી છે અને આ બેઠકની અંદર કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત છે। મલ્લિકાર્જુન ખડગે, જે અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે। બેઠકની અંદર રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે, કેસી વેણુગોપાલ ઉપસ્થિત છે, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, અજય માકન, આ તમામ નેતા જે કેન્દ્રીય કોંગ્રેસના છે તે બેઠકની અંદર ઉપસ્થિત છે। ગુજરાતના નેતાઓની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર, અમીબેન યાજ્ઞિક, લાલજી દેસાઈ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ઋત્વિજ મકવાણા, લલિત કગથરા, આટલા નેતાઓ આ બેઠકની અંદર હાજર છે। બેઠકના મુખ્ય મુદ્દો જે છે એ ગુજરાત કોંગ્રેસની અંદર નવી નિમણૂકો જે સંગઠનની અંદર કરવાની છે તેને લઈ અને મુખ્ય ચર્ચા રહેશે। આ ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને કાર્યક્રમો જે કરવાના છે એ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત કોંગ્રેસની ગુજરાતની અંદર જે પણ મિલકતો છે એ મિલકત ઉપર ક્યાંક કોઈએ દબાણ કરેલું છે, કોઈ મિલકત કોંગ્રેસના કબજામાં નથી, તો એનો સ્ટેટસ રિપોર્ટ અત્યારે શું છે? કારણ કે છેલ્લા 4 મહિનાથી આ પ્રકારની કસરત ચાલી રહી છે કોંગ્રેસની પોતાની મિલકતો પોતાના કબજામાં લેવાની, તે અંગેની પણ આ બેઠકની અંદર રિવ્યુ કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત કે લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને હવે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવા માંગે છે, એક્ટિવ થવા માંગે છે અને એ માટેની કેન્દ્રીય કોંગ્રેસના નેતૃત્વમાં આ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતાએ આપી। પ્રદેશ કોંગ્રેસના પોલિટિકલ અફેર્સના સભ્યો પણ આ બેઠકમાં હાજર છે, એટલે બની શકે કે સંગઠનમાં નવી નિમણૂકો ઉપર પણ ચર્ચા થઈ શકે છે। દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એઆઈસીસીની આ બેઠક, જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરી રહ્યા છે બેઠકની। પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી બેઠકમાં હાજર છે। દેશભરમાં કોંગ્રેસ શરૂ કરવામાં જઈ રહ્યું છે એક નવું અભિયાન। દેશમાં કોંગ્રેસ નવું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। દેશની જનતા પાસે કોંગ્રેસ માંગશે આર્થિક મદદ। ડોનેટ ફોર દેશ નામની અભિયાન શરૂ કરવામાં આવશે। 18 ડિસેમ્બરથી કોંગ્રેસ દેશભરમાં અભિયાન શરૂ કરશે। 18 ડિસેમ્બરથી ક્રાઉડ ફંડિંગ અભિયાન કોંગ્રેસ तरफથી શરૂ કરવામાં આવશે। ये एक तरीका होगा कि कोई भी व्यक्ति हमारे देश के अंदर कांग्रेस पार्टी से जुड़ना चाहे, कांग्रेस पार्टी के इस लड़ाई में, विचारधारा की लड़ाई में कांग्रेस पार्टी के को सहयोग करना चाहे, तो हम उसको आमंत्रित करते हैं कि वो आएं और कांग्रेस पार्टी के साथ में जुड़ें और जो लड़ाई हमारे नेता लड़ रहे हैं, एक सशक्त विपक्ष की भूमिका निभा रहे हैं, उस लड़ाई के अंदर अपना योगदान दें और कांग्रेस पार्टी को मजबूत करें ताकि कांग्रेस पार्टी देश को और आगे मजबूत कर सके।